રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે એક્શન મોડમાં છે ગુજરાત સરકાર। ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા પણ આયોજન છે। અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય કમિટી બનાવવામાં આવી। રાજ્યના દરેક જિલ્લામાં પણ મોનિટરિંગ કમિટીની રચના કરાઈ। જિલ્લા કલેક્ટરને જિલ્લા મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારી પણ આ કમિટીમાં સામેલ છે। ગેસ વિતરણમાં ગેરરીતિ ન થાય તે માટે કલેક્ટર સીધી નજર રાખશે। મહત્વનો નિર્ણય, રાજ્યમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર એક્શન મોડમાં છે। અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં એક રાજ્ય સ્તરીય કમિટીનું ગઠન થયું છે, જેમાં રાજ્યના દરેક જિલ્લામાં પણ એક અલગથી મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી। જિલ્લા કલેક્ટરને આ મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, જે પ્રકારે ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિના કારણે જે પ્રકારનો ગેસ સપ્લાય અટવાયેલો છે રાજ્યની અંદર, દેશની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે। આ વચ્ચે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરાયું છે। પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં એક રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે। રાજ્યના દરેક જિલ્લામાં મોનિટરિંગ કમિટી જે છે તેની રચના થઈ છે। જિલ્લા કલેક્ટર આ મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ રહેશે। પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓને પણ આ કમિટીની અંદર સામેલ કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।